ઓમ ગણેશ હર હર મહાદેવ. હવે આજે હું તમને એક પ્રેક્ટિકલ સરસ મજાનો સુંદર વિષય અને વિડીયોનો આજે હું સત્સંગ કરાવીશ અને પ્રેક્ટિકલ છે એટલે કોઈ પ્રિપેરેશન વગર કે કશું પ્રકારનું કોઈ તૈયારી નથી એવું માનીને ચાલો. હવે એ વિષય કે વિડીયો કે સત્સંગ શું કરાવીશ તો હું પોતે જે નિત્ય ભગવાનને ચંદન કે તિલક વગેરે કરું છું અને એ ચંદન કે કંકુનું કે લાલ ચંદન કે ગોપી ચંદન કે ગમે તે કોઈ પણ પ્રકારનું ચંદન હવે એ આપણે ઘરે કેવી રીતે ભગવાનને તિલક કરવા માટે રેડી કરી શકાય. અને તમે જોઈ શકો છો કે અત્યારે મેં પણ કોઈ ચંદન કે કંકુ કે ભસ્મ કે કંઈ પણ નથી કર્યું, કારણ કે એ જ તિલક જ્યારે હું ભગવાનને અર્પણ કરું છું, ભગવાનને ચાંદલો આદિ કરું છું, તિલક કરું છું અને એના પછી જ હું સ્વયં એ જ તિલકથી પછી ચાંદલો કે ભસ્મ કે જે કંઈ પણ છે એ બધું અર્પણ કરું છું, હું પોતે લગાવું છું. એટલે કહેવાનું ખાલી તાત્પર્ય એટલું છે કે આજે હું તમને ચંદન કે કંકુ કે પછી ભસ્મ કે ભગવાન માટે તિલક આપણે ઘરે રેડી કરવું હોય તો કેવી રીતે કરાય. હવે આ કોઈ એવી વસ્તુ નથી કે પર્ટિક્યુલરલી આ જ રીતે થાય. તમે પેલું કહેવાય ને કે જેટલું ગોળ નાખીએ એટલું ગળ્યું થાય, અને જે રીતે આપણે સજીએ એ રીતે ભગવાનને પણ આપણે ભજીએ. એટલું યાદ રાખવું કે જે રીતે આપણે કોઈ વસ્તુની કમી નથી રાખતા તો એ જ રીતે ભગવાન માટે આપણાથી જેટલું થઈ શકે, કારણ કે જેટલું આપીએ એટલું પામીએ અને દરેક પ્રકારની પામવાની એક બધાની મતિ અલગ હોય છે, બધાની કામના અલગ હોય છે. એ બધું આપણે એક અલગ વિષય છે, પામવું કે ના પામવું, પણ બસ આપણે તો હરિને પામવું છે અને હરિને પામવા માટે હરિને રાજી કરવા પડે. તો એ રાજી કેવી રીતે થાય છે કંકુ ચંદનથી કે ભસ્મથી, એ આજે ચલો હું તમને પ્રેક્ટિકલી બતાવું છું. તમે સરસ ધ્યાનથી જોજો. તમે પોતે પણ આનો પ્રયોગ કરી શકો છો અને આ જ રીતે ચંદન કે કંકુથી ભગવાનને તિલક કરી શકો છો. આના માટે સૌથી પહેલાં આપણે શું તૈયારી કરવાની, તો એકચ્યુઅલી હમણાં લાઈવ વિડીયોના કારણે ભગવાન માટે મેં રેડી કર્યું છે, પણ ફરીથી હું તમને આખો વિડીયો આપણા ગુજરાતી ચેનલ માટે બનાવીને બતાવી રહ્યો છું. જેમ કે સૌથી પહેલાં તો જો આમાં જળ લેવાનું, પછી આપણે આ ઓરસ્યો લેવાનો પથ્થરનો, પછી અહીંયા મેં ગોપીચંદન લીધું છે, આમાં વ્હાઈટ પણ આવે છે અને આ રીતે શ્યામ પણ હોય છે. પછી આ ચંદનનું કાષ્ઠ કે આપણી દેશી ભાષામાં કહું તો ચંદનનું લાકડું છે. મારી પાસે અહીંયા બીજું પણ ચંદનનું લાકડું છે એટલે વારાફરતી યુઝ થાય. પછી આ લાલ ચંદન રક્તચંદનનું, આ ઘણા વર્ષોનું છે અને આટલું તમે લાવો ને તો એ તમારે વર્ષોના વર્ષો નીકળી જાય એટલે સુધી ચાલે. પછી અહીંયા કેસર છે, અહીંયા કર્પૂર છે, અહીંયા લાલ ચંદન અને કંકુનો પાવડર છે. અહીંયા ચંદન છે, ખાલી ચંદન છે, જે શ્વેત ટાઈપનું ચંદન હોય જે શ્વેત એનું છે. આ અષ્ટગંધ છે અને પીળું ચંદન છે અને આ ગોપી ચંદનનું ચૂર્ણ બનાવેલું છે. હવે આપણે નિત્ય ભગવાન માટે બનાવવું હોય ચંદન કે કંકુ કે આ તે બધું, એ કેવી રીતે બનાવાય તો હું તમને બતાવું કે સૌથી પહેલાં આમાં થોડું આપણે ઓરસિયા ઉપર જળ મૂકો. એ જળ મૂકી આપણે થોડું કેસરના 1-2 તાતણા મૂકવાના અને એને મસળીને મૂકવું, જેથી કરીને આપણને બનાવતી વખતે થોડું ઇઝી રહે. એટલે આ રીતે 1-2 તાતણા મૂકવાના. પછી જે કર્પૂર છે એ થોડું કર્પૂર લેવાનું અને એ કર્પૂરનો નાનકડો ટુકડો લઈ તમે જોઈ શકો છો કે આ રીતે આ થઈ ગયું ભૂકું આ રીતે. પછી એ કર્પૂર આપણે મૂક્યું હતું, એના પછી થોડી ચપટી મેં આ જે પીળું ચંદનનો પાવડર છે એ લઈ આમાં મિશ્રિત કર્યો. હવે મિશ્રિત કરી એમાં થોડું જળ પધરાવ્યું અને પછી આ જે ચંદનનું કાષ્ઠ છે ને આપણી ભાષા દેશીમાં કહું તો લાકડું છે, એને આમ બરાબર સરસ જ્યાં સુધી આમ એકદમ જાડું ચંદન ના થઈ જાય ગાઢું, ત્યાં સુધી એને ઘસઘસ કરો. અને પછી આ રીતે આ ગાઢું કે આ રીતે ચંદન થઈ ગયું સરસ મજાનું. બસ તો આ જે કાષ્ઠ ઉપર ચોંટેલું છે એને પહેલાં આ રીતે લઈ લો. પછી આ ચંદનને આ રીતે લઈ લેવાનું અને આ જો વાટકી છે તો આ રીતે પધરાવવાનું. તો ટૂંકમાં આ ચંદનને આમાં લઈ લેવાનું, કારણ કે ફોન પણ મેં પકડ્યો છે એટલે ફાવતું નથી, તો હું આ બધું ચંદન આમાં લઈ લઉં છું. પછી એ ચંદન રેડી થાય, ઓરસ્યો ધોઈ નાખવાનો. પછી એક ચંદન જે પીળા કલરનું અહીંયા ચંદન હોય ને પછી એની ઉપર જ પાછું બીજું લાલ ચંદન કે સફેદ ચંદન ને બધું એકદમ ખીચડો આમાં બનાવાય નહીં. પવિત્રતા ભગવાનના કાર્યમાં બહુ જ વિશેષ રૂપથી જરૂરી છે. તો જેવું તમે પીળું ચંદન બનાવી દીધું, આપણે પછી આમાં કોઈ વાટકી કે હોય એમાં લઈ લેવાનું. પછી આ ઓરસ્યો ધોવાનો અને ફરીથી એમાં થોડું તમે જળ અર્પણ કરી દો, એટલે કે જળ પધરાવો. પછી થોડું
કેસર લેવાનું 1-2 તાતણા જેટલું. તો કેસર આ રીતે આમ ભૂકો કરી દેવાનો અને એની જગ્યાએ શું કરી શકો તમે આ કેસરને ભૂકો કરીને ચંદનમાં પણ પહેલેથી પધરાવી શકો. પછી આ જે રક્તચંદનને થોડું કંકુ છે તો એમાંથી થોડું જેટલું જરૂર પૂરતું છે એટલું આમાં લઈ લેવાનું. હવે એ આમાં તમે જોઈ શકો છો લીધું છે, મેં ઓછું લીધું છે કારણ કે ઓલરેડી મેં ભગવાન માટે અહીંયા બનાવ્યું છે. તો આ લીધું. હવે આ લીધું તો એ જ રીતે શું કરવાનું કે કર્પૂરનો નાનકડો ટુકડો લઈ અને એનું સરસ એકદમ ભૂકો કરી નાખજો. જુઓ તમે આ રીતે. તો કર્પૂર આવી ગયું, કેસર આવી ગયું. પછી આ જે જળ છે એ જળમાંય બને તો ગંગાજળનો પ્રયોગ કરવાનો. ગંગાજળ ના હોય તો ગંગાજીનું સ્મરણ કરવાનું. એટલે ગંગાજીને સ્મરણ કરવાથી પણ ગંગાજળ સમાન આપણને પુણ્યફળ પ્રાપ્ત થઈ શકે. તો ગંગાજળ આવી ગયું, કર્પૂર આવી ગયું, કેસર આવી ગયું અને મેં પછી લીધું છે રક્તચંદનનો પાવડર અને એના પછી આ તમે જુઓ કાષ્ઠ લાલ ચંદનનું. એને પછી આ રીતે આમ સરસ ઘસવાનું. જેટલું જરૂર હોય એટલું જ બનાવવું. વધારે બનાવી પછી એને મહિના સુધી વાપરવું એનાથી મોટું પાપ નથી કારણ કે આ ફ્રેશ છે. પછી આ વાસી જેમ જેમ થાય એમાં પછી સુકાઈ જાય, ફંગસ એટલે ફૂગ આવવાની શરૂઆત થાય, જીવડા કે કીડા પણ પડે. અને કહેવાનો અર્થ છે કે વાસી આપણને ના ભાવતું હોય તો વાસી ભગવાનને પણ ના ભાવે. પછી એવું થાય કે જેવું આપીશું એવું પામીશું. તો એવું આપણે દોષ કે પાપ નહીં લેવાનો. પછી આ જે છે એને આ રીતે આમ આંગળીથી લઈ અને વાટકીમાં આ રીતે લઈ લેવાનું. તો આ જ રીતે તમે પીળું ચંદન બનાવી શકો, આ જ રીતે તમે લાલ ચંદન કે રક્તચંદન બનાવી શકો, આ જ રીતે તમે ગોપી ચંદન પણ આમાં બનાવી શકો છો. મેં ઓલરેડી અહીંયા બનાવ્યું છે તો તમે પણ એ રીતે બનાવી શકો. કહેવાનું તાત્પર્ય એ છે કે ઘણા લોકોને પછી એવું થાય કે સમય ના હોય, આમ છે તેમ છે. તો હવે આનો કોઈ જવાબ ઉત્તર નથી, પણ ઉત્તર એટલો ખાલી આપણે કહી શકીએ કે આપી શકીએ કે આપણે ક્યાંક બહાર જવું હોય છે તો આપણી પાસે ઘણો સમય હોય છે, 2-2, 3-3 કલાક હોય શૃંગાર આદિ સજવા માટે. તો ભગવાન માટે શું 5 કે 10 મિનિટનો આ સમય ન મળી શકે? તો એ અથવા તો પછી દેશકાળ પ્રમાણે અનુકૂળ આવે એનું આચરણ કરવું. પણ આ તો મારું મંતવ્ય છે કે ભગવાન માટે આપણે આટલું તો કરવું જોઈએ. અને વધુ સમય ના જાય એટલે જ આ બધું મિશ્રિત કરી અને આ જે કાષ્ઠ ઘસવાનું છે ને વધુ સમય ના થાય એટલે જ આ રીતે મેં વિડીયો બનાવ્યો. નહીં તો ખાલી તમે આ રક્તચંદન એકલું પાણીમાં ઘસઘસ કરો ને તો અડધો કલાક થાય ત્યારે બને. એટલે એ થોડું ધ્યાન રાખવું. પછી હવે જેવા આપણા વિચાર, જેવું આપણા આચાર, જેવું આપણું આચરણ અને જેવો દેશકાળ. તો અવશ્ય તમારું શું મંતવ્ય છે આ વિશે તમે અમને જણાવો. તમે જોયું કે કેવી રીતે ભગવાનના માટે હું તિલક તૈયાર કરું છું, કે ચંદન તૈયાર કરું છું, કે પછી તિલક આદિ હોય, શું શું વસ્તુ અંદર આપણે મૂકી શકીએ, શું શું વસ્તુ આપણે અંદર અર્પણ કરી શકીએ, કેવી રીતે આપણે ભગવાન માટે તિલક આદિ બનાવી શકીએ છીએ. તમે કેવી રીતે તિલક બનાવો છો અથવા તો તમે કેવી રીતે ભગવાન માટે તિલક આદિ બનાવો છો કે ચંદન આદિ બનાવો છો અને પછી ભગવાનને અર્પણ કરો છો? જો તમે ચાહો તો જરૂરથી તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અથવા તો શું તમે પણ આ રીતે ભગવાન માટે કંકુ ચંદન બનાવીને ભગવાનને અર્પણ કરશો? હર હર મહાદેવ. ઓમ ગણેશ.